દાહોદમાં ઘર ઘર અક્ષત અભિયાન અંતર્ગત અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની હોય ત્યારે દાહોદમાં ભગવાન શ્રી રામના વધામણાની પત્રિકા વિતરણ કરવામાં આવ્યું। દાહોદમાં ઘર ઘર અક્ષત અભિયાન અંતર્ગત અયોધ્યામાં ભગવાન શ્રી રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા થવાની હોય ઘર ઘર અક્ષત તેમજ ભગવાન શ્રી રામના વધામણાની પત્રિકા વિતરણ કરવામાં આવી હતી। અયોધ્યામાં 22મી તારીખના રોજ ભગવાન શ્રી રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે દેશ દુનિયામાં ભગવાન શ્રી રામમય બની જવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યું છે ત્યારે ગુજરાત રાજ્યના દાહોદ શહેરમાં પણ ભગવાન શ્રી રામમય બની જવા માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેમાં દાહોદની જૂની કોટ રોડ પર આવેલા શ્રી રામજી મંદિર ખાતેથી અક્ષત કળશનું ઢોલ નગારા સાથે શોભાયાત્રા નીકાળવામાં આવી હતી। જે અક્ષત કળશ શોભાયાત્રા ભીલવાડા, નાના ડબગરવાડ, દોલતગંજ બજાર, મોટા ડબગરવાડ થઈને ડબગર સમાજના શ્રી રાધાકૃષ્ણ મંદિરમાં પધરામણી કરી સ્વાગત સન્માન કરી આરતી ઉતારવામાં આવી હતી અને શ્રી રાધાકૃષ્ણ મંદિરમાં અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની આમંત્રણ પત્રિકા તેમજ અક્ષત કળશ આપવામાં આવ્યા હતા। રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, દાહોદ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।